ભાઈ, ક્યારેક તમને પણ એવું લાગે છે જાણે જિંદગી એક પેન્ડ્યુલમ બની ગઈ હોય, એક બાજુ સમય, બીજી બાજુ કામ, અને આપણે વચ્ચે ક્યાં અટવાઈ ગયેલા. સવારથી રાત સુધી દોડ, ઓફિસનું પ્રેશર, ઘરની જવાબદારીઓ, અને તેની વચ્ચે નવું શીખવાની, કંઈક અલગ કરવાની, પોતાની જાતને અપગ્રેડ કરવાની ઈચ્છા. પણ જેટલું આગળ વધીએ એટલું જ ગૂંચવાઈ જઈએ. મન કહે બદલ, કંઈક નવું કર, પણ દિમાગ પૂછે ક્યાંથી શરૂ કરીશું, કેવી રીતે? અને સાચું કહું તો આવા પ્રશ્નો પૂછવામાં કોઈ શરમ નથી, કેમ કે આપણે બધા આ જ જંગ લડી રહ્યા છીએ. જો તમારા જીવનમાં પણ એ જ હલચલ ચાલી રહી છે, તો આજે હું તમને એવી એક વાત કહેવાનો છું જે તમારું દિલ પણ સ્પર્શશે અને ધીમે ધીમે તમને એક નવા રસ્તા તરફ ધકેલી દેશે. તૈયાર રહેજો. આજે કદાચ પ્રથમ વખત તમે તમારા જીવનના પેન્ડ્યુલમને તમારી દિશામાં ઝૂલતા જોશો. હેલો મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારા બધાનું હાર્દિકથી સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ હાઉ ટુ લર્ન ઓલમોસ્ટ એનીથિંગ ઇન 48 અવર્સ એ બુક વિશે, જેને લખી છે ટેન્સિલ આલીએ. આજની આ બુકની શરૂઆત કરતા પહેલા એક નાનકડી વિનંતી છે. જો તમને આ વિડીયો ગમે તો કૃપા કરીને પુસ્તક પરિચય યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. અને સાથે લાઇક પણ કરજો. આ વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. કોમેન્ટ્સમાં મને ચોક્કસથી જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું. રાઘવ એવો માણસ હતો જે પોતાની જિંદગીમાં દરેક વસ્તુ ઝડપથી શીખવાની ઈચ્છા રાખતો, પણ હકીકત એ હતી કે જેટલો પ્રયત્ન કરે એટલો જ વધારે ઉલઝનમાં પડી જતો. ઓફિસમાં કામનું પ્રેશર, નવી સ્કિલ્સ શીખવાની જરૂરિયાત, અને ઉપરથી ઘરની જવાબદારીઓ. રાઘવનું જીવન એક એવા પેન્ડ્યુલમ જેવું થઈ ગયું હતું જે હંમેશા સમય અને સ્ટ્રેસ વચ્ચે ઝૂલતું રહેતું હતું. એક સાંજે જ્યારે તે પોતાના મનપસંદ કેફેમાં બેઠો હતો, તેણે એક પુસ્તક જોયું. પુસ્તકનું નામ હતું હાઉ ટુ લર્ન ઓલમોસ્ટ એનીથિંગ ઇન 48 અવર્સ. લેખક ટેન્સિલ આલી. રાઘવે પુસ્તક ઉઠાવ્યું અને વિચાર્યું, 4 થી 8 કલાકમાં કંઈ પણ શીખી શકાય? એ શી રીતે શક્ય છે ભાઈ? કોઈ પણ સ્કિલ શીખવામાં તો મહિનાઓ લાગે છે. પણ પુસ્તકના બેક કવર પરની એક લાઈને તેની જિજ્ઞાસા વધારી દીધી. માસ્ટર ધ આર્ટ ઓફ લર્નિંગ એન્ડ ટ્રાન્સફોર્મ યોર લાઈફ. તેણે પુસ્તક ખરીદીને ઘરે લાવ્યો. એ રાત્રે તેણે નક્કી કર્યું કે સવારે સૌથી પહેલા આ જ પુસ્તક વાંચશે. બીજી સવારે કોફીનો મગ હાથમાં લઈને રાઘવે પુસ્તકનું પહેલો ચેપ્ટર વાંચવાનું શરૂ કર્યું. ચેપ્ટરનું ટાઇટલ હતું માસ્ટરિંગ મેમરી ટેકનિક્સ. રાઘવે વાંચવાનું શરૂ કર્યું. લેખક ટેન્સિલ આલીએ શરૂઆતમાં જ એક મોટો પોઈન્ટ આપ્યો હતો: મેમરી ઇઝ નોટ જસ્ટ અ સ્કિલ, ઇટ્સ એન આર્ટ. આ વાક્ય વાંચતા જ રાઘવને લાગ્યું કે કદાચ તેણે સાચું પુસ્તક પસંદ કર્યું છે. ટેન્સિલ એક રોચક ટેકનિક સમજાવી, જેનું નામ છે મેમરી પેલેસ. રાઘવને આ સાંભળીને થોડું અજબ લાગ્યો. તેણે વિચાર્યું, મેમરી પેલેસ? એ શું મહેલ બાંધવાની વાત છે કે શું? પણ જેમ જેમ તેણે વાંચ્યું તેમ તેમ તેને સમજાવવા લાગ્યું કે આ ટેકનિક કેટલી ક્રાંતિકારી હોઈ શકે છે. ટેન્સિલે લખ્યું હતું કે દરેક માણસના દિમાગમાં કેટલીક એવી જગ્યાઓ હોય છે જે હંમેશા યાદ રહે છે, જેમ કે તમારું ઘર, તમારી શાળા, કે એ રસ્તો જે તમે રોજ ઓફિસ જતા વખતે જુઓ છો. આ જગ્યાઓને તમે તમારી યાદોનો એક સ્ટોરરૂમ બનાવી શકો છો. રાઘવે આને એક ચેલેન્જ તરીકે લીધું. તેણે પુસ્તકમાં લખેલા સ્ટેપ વાંચ્યા. પિક અ પ્લેસ યુ નો વેરી વેલ. ઇટ કુડ બી યોર હોમ. તેણે તરત જ પોતાના ઘરની કલ્પના કરવાનું શરૂ કર્યું. લિવિંગ રૂમથી લઈને કિચન અને બેડરૂમ સુધી તેણે દરેક ડિટેલને પોતાના દિમાગમાં વિઝ્યુઅલાઇઝ કરી. આગલું સ્ટેપ હતું એસોસિએટ ઈચ લોકેશન વિથ ધ ઇન્ફોર્મેશન યુ વોન્ટ ટુ રિમેમ્બર. ટેન્સિલે સમજાવ્યું કે જો તમારે કોઈ નવી વસ્તુ યાદ રાખવી હોય તો તેને એવી વસ્તુ સાથે જોડી દો જે તમને પહેલેથી જ ખબર હોય. રાઘવે આને ટ્રાય કરવાનું વિચાર્યું. તેણે પોતાના લિવિંગ રૂમમાં રહેલા સોફાને પસંદ કર્યું અને વિચાર્યું, માની લો મને ફોટોસિન્થેસિસ યાદ રાખવું હોય તો હું આ સોફાને એક મોટા લીલા પાંદડા જેવું જોઈશ જે સૂર્યના કિરણોને શોષી રહ્યું છે. તેણે આંખો બંધ કરી અને આ ઇમેજને જેટલું બને એટલું ડિટેલમાં જોઈ. પહેલી વારમાં તેને થોડું અજબ લાગ્યું. તેણે પોતાની જાત સાથે કહ્યું, યાર આ બધું તો ફિલ્મી લાગે છે, આ મને કેવી રીતે કામ લાગશે? પણ તેણે હાર ના માની. તેણે આગલા સ્ટેપને અજમાવ્યું. હવે કિચનમાં તેણે ન્યૂટનના ગતિના નિયમો યાદ રાખવાનો પ્રયત્ન કર્યો. તેણે કલ્પના કરી કે તેની ડાઇનિંગ ટેબલ પર એક સફરજન મૂકેલું છે અને એ સફરજન અચાનક ટેબલ પરથી પડે છે. તેણે વિચાર્યું, પહેલો નિયમ, કોઈ વસ્તુ સ્થિર રહે છે, અને તેણે આ ઇમેજને વારંવાર રિપીટ કરી. કેટલાક કલાકો પછી રાઘવને લાગ્યું કે આ ટેકનિક સાચે જ કામ કરી રહી છે.
સાંજે જ્યારે તે પુસ્તક બંધ કરીને બહાર ફરવા નીકળ્યો ત્યારે તેણે પોતાની જાતને ટેસ્ટ કરવાનું વિચાર્યું. તેણે પોતાની જાતને પૂછ્યું, રાઘવ, કહે ફોટોસિન્થેસિસ શું થાય? અને તરત જ તેના દિમાગમાં લીલા પાંદડાવાળો સોફો આવી ગયો. તેણે ફરી ન્યૂટનના નિયમો પૂછ્યા અને ટેબલ પરથી પડતું સફરજન તેની સામે હતું. રાઘવને લાગ્યું કે જાણે તેણે કોઈ સુપર પાવર શોધી લીધી હોય, પણ આ તો માત્ર શરૂઆત હતી. ટેન્સિલે માત્ર મેમરી પેલેસ સુધી જ મર્યાદિત નહોતા રાખ્યા, તેમણે વિઝ્યુલાઇઝેશનની પાવર પણ સમજાવી. રાઘવને આ વાત સમજાઈ કે જ્યારે તમે કોઈ વસ્તુને યાદ રાખવા માટે તેને વધારે રંગીન અને એક્ઝેજરેટેડ બનાવો છો તો એ વસ્તુ દિમાગમાં વધારે ઊંડી છપાઈ જાય છે. એ રાત્રે જ્યારે રાઘવ પથારીમાં સૂતો હતો ત્યારે તેણે એક અજબ સપનું જોયું. તેણે જોયું કે તે એક સાચા મહેલમાં ઊભો છે. એ મહેલના દરેક ઓરડામાં કોઈને કોઈ માહિતી છુપાયેલી છે. લિવિંગ રૂમમાં ફોટોસિન્થેસિસના મોટા મોટા લીલા વૃક્ષો છે. કિચનમાં ન્યૂટનના નિયમોના પડતા સફરજન છે અને તેની બાલ્કનીમાં તેના શાળાના જૂના શિક્ષકો ઊભા છે જે તેને ફોર્મ્યુલા શીખવાડે છે. સપનામાં એ મહેલ જાદુઈ પુસ્તક જેવો ખુલતો હતો. જ્યારે પણ તે નવો દરવાજો ખોલતો ત્યારે તેને કોઈ નવી માહિતી યાદ આવી જતી. સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તેને લાગ્યો કે આ સપનું તેની જિંદગી બદલી શકે છે. તેણે નક્કી કર્યું કે હવે તે દરરોજ આ ટેકનિકને વધુ ઊંડાણથી શીખશે. પણ તેના મનમાં એક સવાલ આવ્યો, આ બધું તો ઠીક છે, પણ જ્યારે મારે ઘણી બધી વસ્તુઓ યાદ રાખવાની હશે ત્યારે પણ આ ટેકનિક કામ કરશે? તેણે પુસ્તકનો આગલો ચેપ્ટર ખોલવાનું નક્કી કર્યું. રાઘવે પુસ્તકનો આગલો ચેપ્ટર ખોલ્યું, સ્પીડ રીડિંગ એન્ડ ઇન્ફોર્મેશન અબ્ઝોર્પ્શન. તે પહેલેથી જ મેમરી પેલેસ ટેકનિકથી એટલો પ્રભાવિત હતો કે તેને વિશ્વાસ હતો કે આ ચેપ્ટર પણ તેની જિંદગી બદલી નાખશે. તેણે વાંચવાનું શરૂ કર્યું અને થોડીક જ મિનિટોમાં એક નવી દુનિયાના દરવાજા ખુલવા લાગ્યા. ટેન્સિલે શરૂઆતમાં લખ્યું હતું કે સ્પીડ ઇઝ ધ કી ટુ લર્નિંગ બટ ઓનલી ઇફ યુ કેન બેલેન્સ ઇટ વિથ કોમ્પ્રિહેન્શન. રાઘવે આ લાઈન વાંચી અને વિચાર્યું, સાચી વાત છે, ઝડપથી વાંચવું તો ઠીક છે, પણ સમજ ના આવે તો શો ફાયદો? પહેલી ટેકનિક હતી મિનિમાઇઝિંગ સબવોકલાઇઝેશન. ટેન્સિલે સમજાવ્યું કે ઘણી વખત લોકો વાંચતી વખતે દરેક શબ્દને મનમાં બોલતા રહે છે, જાણે ચૂપચાપ બોલી રહ્યા હોય. આ આદત આપણી રીડિંગ સ્પીડ ઘણી ધીમી કરી દે છે. વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને એક યાદ અપાવવા માંગુ છું. જો તમે લાઇક બટન નથી દબાવ્યું તો લાઇક બટન દબાવો. ચેનલને સબસ્ક્રાઇબ કરો. હું તમારા માટે દરરોજ બુકના વિડીયો લાવતો રહું છું. રાઘવને આ સાંભળીને લાગ્યું, અરે યાર, આ તો હું જ કરું છું. દરેક લાઈન મનમાં બોલું છું, જાણે પોતાને જ સમજાવતો હોઉં. ટેન્સિલે આ આદત તોડવા એક સાદો ઉપાય બતાવ્યો. જ્યારે પણ વાંચો ત્યારે આંગળીથી ટેક્સ્ટ પર પોઇન્ટરની જેમ ફેરવો. આનાથી આંખો શબ્દો પર ફોકસ રહેશે અને દિમાગ શબ્દોને સીધા જ પ્રોસેસ કરશે, બોલ્યા વગર. રાઘવે તરત જ આને અજમાવવાનું નક્કી કર્યું. તેણે પુસ્તક ખોલ્યો અને આંગળી ટેક્સ્ટ પર મૂકી. શરૂઆતમાં થોડું અજબ લાગ્યું, જાણે કોઈ બાળક પુસ્તક વાંચતું શીખતું હોય. પણ થોડીક મિનિટો પછી તેને લાગ્યું કે તેની સ્પીડ સાચે જ વધી ગઈ છે. તેણે પોતાની જાત સાથે કહ્યું, વાહ, આ સાચું જ કામ કરે છે. મારી આંખો હવે આખા બ્લોકને વાંચી રહી છે, એક એક શબ્દ નહીં. ટેન્સિલે બીજી ટેકનિક બતાવી, ફોકસિંગ ઓન બ્લોક્સ ઓફ ટેક્સ્ટ. તેમણે સમજાવ્યું કે જો તમે દરેક શબ્દ પર ધ્યાન આપશો તો સ્પીડ ધીમી પડી જશે, પણ જો એક જ વખતે આખું વાક્ય કે પેરાગ્રાફ જોશો તો સમજ અને સ્પીડ બંને વધશે. રાઘવે આ પણ અજમાવ્યું. તેણે પુસ્તકના આગલા પેજ પર નજર દોડાવી અને પ્રયત્ન કર્યો કે દરેક વાક્યને એક બ્લોક તરીકે જુએ. શરૂઆતમાં થોડી તકલીફ પડી, પણ જેમ જેમ પ્રેક્ટિસ કરી તેમ તેને લાગ્યું કે એની આંખો આખા વાક્યને સ્કેન કરી શકે છે. તેણે મનમાં વિચાર્યું, હા તો જાદુ જેવું લાગે છે, હું આટલી ઝડપથી વાંચી શકું છું અને સમજ પણ પડે છે. ત્યાર પછી ટેન્સિલે પ્રી રીડિંગ સ્ટ્રેટેજી વિશે લખ્યું. તેમણે કહ્યું કે વાંચતા પહેલા જો તમે ટેક્સ્ટને ઝડપથી સ્કેન કરી લો તો તમારું દિમાગ એ માહિતીને વધારે સારી રીતે પ્રોસેસ કરી શકે છે. તેમણે આને 4 સ્ટેપ્સમાં વહેંચ્યું. 1. હેડિંગ્સ વાંચો. સૌથી પહેલા ટેક્સ્ટની હેડિંગ્સ અને સબ હેડિંગ્સ પર ધ્યાન આપો. 2. મુખ્ય બિંદુ પર ફોકસ કરો. દરેક પેરેગ્રાફની પહેલી અને છેલ્લી લાઈન વાંચો. 3. ચંકિંગ કરો. ટેક્સ્ટને નાના નાના ભાગોમાં વહેંચો. અને 4. પર્પસ સેટ કરો. પોતાની જાતને પૂછો કે આ ટેક્સ્ટમાંથી તમે શું શીખવા માંગો છો. રાઘવે આ પ્રોસેસ પણ અજમાવી. તેણે પોતાની ઓફિસ રિપોર્ટને ઝડપથી વાંચવાનો પ્રયત્ન કર્યો, જે હંમેશા તેને લાંબી અને બોરિંગ લાગતી હતી. તેણે પહેલા ફક્ત હેડિંગ્સ વાંચી, પછી દરેક સેક્શનનું પહેલું અને છેલ્લું વાક્ય,
ત્યારબાદ આખી રિપોર્ટને 3 ભાગમાં વહેંચી. તેણે પોતાની જાતને કહ્યું, મારે તો બસ એ સમજવું છે કે આ રિપોર્ટનો મુખ્ય મુદ્દો શું છે અને મારે શું શું એક્શન લેવાના છે. રાઘવને લાગ્યું કે જાણે તેની પાસે હવે એક સુપર પાવર આવી ગઈ છે. તેણે 20 મિનિટમાં એ રિપોર્ટ વાંચી લીધી, જેને વાંચવામાં તેને સામાન્ય રીતે 1 કલાક લાગતો હતો. પણ વાત અહીં પૂરી નહોતી થતી. ટેન્સિલે એક અને મહત્વની વાત કહી, પ્રેક્ટિસ ઇઝ વોટ મેક્સ ધીસ ટેકનિક્સ સેકન્ડ નેચર. રાઘવને સમજાઈ ગયું કે જો તે આ વસ્તુઓની રોજ પ્રેક્ટિસ નહીં કરે તો બધું વ્યર્થ થઈ જશે. તેણે એક રૂટીન બનાવ્યું. હવે તે દરરોજ સવારે 15 મિનિટ સ્પીડ રીડિંગની પ્રેક્ટિસ કરતો. તેણે સૌથી પહેલા પોતાના જૂના મેગેઝિન આર્ટિકલ્સ પર કામ શરૂ કર્યું. તેણે અનુભવ્યું કે જ્યારે તે એક જ વખતે વધુ ટેક્સ્ટ સ્કેન કરે છે ત્યારે તેનો દિમાગ વધુ ઝડપથી પ્રોસેસ કરે છે. તેણે પોતાના રૂમની દિવાલ પર એક પોસ્ટર પણ લગાવી દીધું, જેમાં લખ્યું હતું, રીડ ફાસ્ટર, અન્ડરસ્ટેન્ડ બેટર. એક દિવસ જ્યારે તે ઓફિસમાં હતો ત્યારે તેના બોસે તેને એક નવી પ્રોજેક્ટ રિપોર્ટ આપી. રિપોર્ટ 50 પેજની હતી. બોસે કહ્યું, રાઘવ, આજે જ આ પૂરી કરીને કહેજે કે આપણે શું કરવાનું છે. પહેલા તો રાઘવ થોડો ગભરાઈ ગયો, પણ પછી તેણે પોતાની શાંત કર્યું અને વિચાર્યું, આ તો મારા માટે પરફેક્ટ તક છે મારી નવી ટેકનિક્સ અજમાવવાની. તેણે રિપોર્ટને પહેલા સ્કેન કરી, પછી 3 ભાગમાં વહેંચી. દરેક ભાગની હેડિંગ્સ અને મુખ્ય પોઈન્ટ્સ વાંચ્યા અને છેલ્લે આખા ટેક્સ્ટને બ્લોક્સમાં સ્કેન કર્યું. માત્ર 2 કલાકમાં તેણે રિપોર્ટ પૂરી કરી લીધી. જ્યારે તેણે બોસને રિપોર્ટનો સાર સમજાવ્યો ત્યારે બોસ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે કહ્યું, રાઘવ, આટલી ઝડપથી ને આટલી સાચી એનાલિસિસ તે કેવી રીતે કરી? રાઘવે ફક્ત મુસ્કુરાતા કહ્યું, બસ એક નવી ટેકનિક છે જે મેં શીખી છે. એ રાત્રે જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેણે પુસ્તક ફરી ખોલ્યું. તેણે વિચાર્યું, મેમરી પેલેસ અને સ્પીડ રીડિંગે તો મારી જિંદગી બદલી નાખી. આગળની ટેકનિક્સ તો વધુ મજેદાર હશે. પણ તેને ખબર નહોતી કે આગલા ચેપ્ટરમાં જે લખ્યું છે એ તેની કલ્પનાથી પણ આગળ હશે. રાઘવે પુસ્તકનું આગલું પાનું ફેરવ્યું અને આગલું ચેપ્ટર હતું ઇફેક્ટિવ નોટ ટેકિંગ મેથડ્સ. અત્યાર સુધી મેમરી પેલેસ અને સ્પીડ રીડિંગ જેવી ટેકનિક્સે તેની જિંદગીને એક નવું પરિમાણ આપી દીધું હતું. પણ તેણે અનુભવ્યું કે જેટલી ઝડપથી તે વાંચે છે એટલી જ ઝડપથી કેટલીક વસ્તુઓ ભૂલી પણ જાય છે. તેણે વિચાર્યું, કદાચ નોટ્સ બનાવવા એક સારો રસ્તો હશે, પણ એ તો જૂનો જ છે. શાળાના સમયથી કરતો આવ્યો છું. એ જ બોરિંગ લાઈનોને પોઈન્ટ્સ લખવાની રીત કદાચ એટલી અસરકારક નથી. ટેન્સિલે આ ચેપ્ટરમાં લખ્યું હતું કે ઇફેક્ટિવ નોટ ટેકિંગ ઇઝ નોટ અબાઉટ રાઇટિંગ એવરીથિંગ ડાઉન, બટ અબાઉટ ઓર્ગેનાઇઝિંગ ઇન્ફોર્મેશન ઇન અ વે દેટ મેક્સ સેન્સ ટુ યોર બ્રેન. રાઘવને આ વાત ઊંડી લાગી. તેણે આગળ વાંચ્યું અને પોતાની જાતને તૈયાર કરી કે હવે આ ચેપ્ટરને ફક્ત વાંચીશ નહીં, પોતાની આદતોમાં પણ ઉતારીશ. ટેન્સિલે શરૂઆત કરી માઇન્ડ મેપિંગની ટેકનિકથી. રાઘવને આ નામ સાંભળતા જ રસ જાગ્યો. તેણે મનમાં વિચાર્યું, માઇન્ડ મેપિંગ, આ તો જાણે કોઈ જાસૂસી ફિલ્મ જેવું લાગે છે જ્યાં દરેક વસ્તુને જોડીને આખું કેસ સોલ્વ કરવામાં આવે છે. ટેન્સિલે સમજાવ્યું કે માઇન્ડ મેપિંગ એવી રીત છે કે તમે કોઈ પણ માહિતીના મુખ્ય વિષયને વચ્ચે લખો અને એની સાથે જોડાયેલી બધી વાતોને ડાળીઓની જેમ ફેલાવો. આ ડાળીઓ તમને બતાવે છે કે કઈ માહિતી કેવી રીતે બીજી સાથે જોડાયેલી છે. રાઘવે તરત જ આને અજમાવવાનું નક્કી કર્યું. તેણે પોતાની ડાયરી કાઢી અને વચ્ચે એક મોટો ગોળ બનાવ્યું. એમાં લખ્યું, ઓફિસ પ્રોજેક્ટ પ્લાન. હવે એ વિષય સાથે જોડાયેલા બધા પોઈન્ટ્સને ડાળીઓની જેમ જોડવા લાગ્યો. પહેલી ડાળી બજેટ, બીજી ટીમ મેમ્બર્સ, ત્રીજી ટાઈમલાઈન, અને દરેક ડાળીમાંથી નાની નાની ડાળીઓ બનાવી. જેમ કે બજેટની નીચે લખ્યું રિસોર્સિસ, એક્સપેન્સીસ, કોન્ટિન્જન્સીસ. બધું એટલું ક્લિયર થઈ ગયું. જ્યાં પહેલા લાંબી લિસ્ટ જોઈને કન્ફ્યુઝ થઈ જતો હતો, હવે બધું તેના દિમાગમાં એક વૃક્ષની જેમ ફેલાઈ રહ્યું હતું, જેમાં દરેક ડાળીનું પોતાનું મહત્વ હતું. આગલા સ્ટેપમાં ટેન્સિલે કહ્યું કે નોટ્સને વિઝ્યુઅલ બનાવવું કેટલું જરૂરી છે. તેમણે લખ્યું હતું કે ધ બ્રેન પ્રોસેસીસ ઇમેજીસ ફાસ્ટર દેન ટેક્સ્ટ. વેન યુ ક્રિએટ કલરફુલ વિઝ્યુઅલ નોટ્સ, યોર બ્રેન રિટેન્સ ધ ઇન્ફોર્મેશન મોર ઇફેક્ટિવલી. રાઘવે વિચાર્યું, સાચી વાત છે. શાળામાં પણ જ્યારે ટીચર રંગીન ડાયાગ્રામ બનાવતા ત્યારે વધુ યાદ રહેતું હતું. તેણે પોતાની ડાયરીમાં કલર પેન્સિલનો ઉપયોગ શરૂ કર્યો. માઇન્ડ મેપને વધુ ક્રિએટિવ બનાવ્યું. દરેક ડાળીને અલગ રંગ આપ્યો. બજેટને વાદળી, ટીમ મેમ્બર્સને લીલો, ટાઈમલાઈનને લાલ. તેણે વિચાર્યું, આ તો રમવા જેવું લાગે છે, પણ કમાલની વાત એ છે કે હું વધુ લાંબા સમય સુધી યાદ રાખી શકું છું. ટેન્સિલે આગળ એક નવી ટેકનિક બતાવી, ધ કોર્નેલ મેથડ. રાઘવે આના વિશે પહેલા કદી સાંભળ્યું નહોતું. આ ટેકનિકમાં પેજને 3 ભાગમાં વહેંચવામાં આવે છે: નોટ્સ સેક્શન, ક્યુ સેક્શન અને સમરી સેક્શન. રાઘવે આને પણ અજમાવવાનું નક્કી કર્યું. તેણે નવી ડાયરીનું પાનું ખોલ્યું અને 3 ભાગમાં વિભાજિત કર્યું. નોટ્સ સેક્શનમાં પોતાની પ્રોજેક્ટ મીટિંગના મુખ્ય પોઈન્ટ્સ લખ્યા. ક્યુ સેક્શનમાં કીવર્ડ્સ લખ્યા, જેમ કે બજેટ ઇશ્યુઝ કે ડેડલાઇન એડજસ્ટમેન્ટ. અને છેલ્લે સમરી સેક્શનમાં
આખી મીટિંગનો સાર લખ્યો. તેણે અનુભવ્યું કે આ રીત માત્ર વસ્તુઓને ક્લિયર કરવામાં જ મદદ નથી કરતી, પણ પછીથી જ્યારે નોટ્સ જુએ ત્યારે બધું ઝડપથી યાદ આવી જાય છે. તેણે પોતાની જાત સાથે કહ્યું, પહેલા મીટિંગ પછી જે લખતો હતો એ તો ફક્ત બકવાસ હતી. હવે બધું કેટલું ઓર્ગેનાઇઝ્ડ લાગે છે. ટેન્સિલે એક અને રસપ્રદ ટેકનિક બતાવી, યુઝિંગ સિમ્બોલ્સ એન્ડ શોર્ટકટ્સ. તેમણે કહ્યું કે નોટ્સ બનાવતી વખતે દરેક વસ્તુ પૂરી લખવાની જરૂર નથી. શોર્ટકટ્સ, સિમ્બોલ્સ અને ડૂડલ્સનો ઉપયોગ કરી શકો છો. આનાથી સમય પણ બચે અને નોટ્સ રિવ્યૂ કરવામાં પણ સરળતા રહે. રાઘવે આને પણ અપનાવ્યું. તેણે પોતાના નોટ્સમાં સિમ્બોલ્સ વાપરવા લાગ્યો. મહત્વના પોઈન્ટ માટે સ્ટાર, સવાલ માટે ક્વેશ્ચન માર્ક, જે વસ્તુ તરત કરવાની હોય એ માટે એરો. ધીરે ધીરે તેના નોટ્સ માત્ર વાંચવામાં જ નહીં પણ જોવામાં પણ મજેદાર લાગવા લાગ્યા. પણ ટેન્સિલે એક અને મહત્વની વાત કહી, ધ બેસ્ટ નોટ ટેકિંગ મેથડ is the one that works for you. Experiment, adapt and refine. રાઘવને સમજાઈ ગયું કે દરેક વ્યક્તિની રીત અલગ હોઈ શકે છે. તેણે નક્કી કર્યું કે આ બધી ટેકનિક્સને મિક્સ કરીને પોતાની જાતની સ્ટાઇલ બનાવશે. હવે રાઘવ જ્યારે પણ ઓફિસમાં મીટિંગ કરે કે કોઈ નવો આર્ટિકલ વાંચે, આ ટેકનિક્સને અનુસારે. એક દિવસ તેના બોસે કહ્યું, રાઘવ, તારા નોટ્સ એટલા ક્લિયર અને પ્રેક્ટિકલ હોય છે કે મને તારી રિપોર્ટ વાંચવામાં વધુ સમય નથી લાગતો. શું તું આ બધું તારી ટીમને શીખવી શકે? રાઘવ માટે આ એક મોટો ક્ષણ હતો. તેણે વિચાર્યું, પહેલા હું જ સ્ટ્રગલ કરતો હતો કે નોટ્સ કેવી રીતે બનાવવા, અને હવે હું બીજાને શીખવીશ. કમાલ છે. એ રાત્રે ઘરે પહોંચીને તેણે ડાયરીના એ પેજને જોયું જ્યાં તેણે પહેલીવાર માઇન્ડ મેપિંગ કરી હતી. તેણે અનુભવ્યું કે કેવી રીતે દરેક ટેકનિક તેની વિચારસરણી અને કામ કરવાની રીતને બદલી રહી છે. પણ તેને એક વાતનો અહેસાસ થયો, શીખવાની આ યાત્રા હજુ પૂરી નથી થઈ. તેણે પુસ્તકના આગલા ચેપ્ટર તરફ જોયું જ્યાં વધુ નવી ટેકનિક્સ તેની રાહ જોઈ રહી હતી. તેણે પોતાની જાત સાથે કહ્યું, ચાલો આગલા લેસન માટે તૈયાર થઈએ. રાઘવે આગલો ચેપ્ટર ખોલ્યો, કલ્ટિવેટિંગ અ ગ્રોથ માઇન્ડસેટ. પુસ્તકનો આ ભાગ શરૂઆતથી તેને ખૂબ જ વ્યક્તિગત લાગ્યો. પહેલા પણ તેણે ઘણીવાર સાંભળ્યું હતું કે સફળતા તમારા માઇન્ડસેટ પર આધાર રાખે છે, પણ તેણે તેને કદી ગંભીરતાથી લીધું નહોતું. પણ હવે જ્યારે તે પોતાના જીવન અને કામમાં મોટા બદલાવ અનુભવી રહ્યો હતો ત્યારે તેને લાગ્યું કે આ જે ઊંડો પાઠ છે જેની તેને સૌથી વધુ જરૂર હતી. ટેન્સિલે શરૂઆતમાં જ લખ્યું હતું, યોર પોટેન્શિયલ ઇઝ નોટ ફિક્સ્ડ, ઇટ ગ્રોઝ વિથ એફર્ટ, ડેડિકેશન એન્ડ અ વિલિંગનેસ ટુ લર્ન. આ વાક્ય વાંચીને રાઘવને લાગ્યું કે તેની ઘણી નિષ્ફળતાઓનું કારણ તો તેની પોતાની વિચારસરણી જ હતી. તે હંમેશા માની લેતો હતો કે કેટલીક વસ્તુઓ તેના વશમાં નથી. તેણે વિચાર્યું, કેટલી વાર તો મેં પ્રયત્ન કર્યા વગર જ હાર માની લીધી હતી. કદાચ મારી વિચારસરણી જ મને રોકી રહી હતી. ટેન્સિલે સમજાવ્યું કે ગ્રોથ માઇન્ડસેટનો અર્થ એ છે કે તમે તમારા દિમાગને એવી રીતે તૈયાર કરો કે દરેક પડકારને તમે એક તક તરીકે જુઓ. એનો અર્થ એ નથી કે તમે દરેક વખતે જીતશો, પણ એનો અર્થ એ છે કે તમે દરેક વખતે કંઈક નવું શીખશો. રાઘવે આ વિચાર પર થોભી ગયો. તેને પોતાના ઓફિસના એ દિવસો યાદ આવી ગયા જ્યારે તેણે નવી સ્કિલ્સ શીખવાનો પ્રયત્ન કર્યો હતો, પણ થોડી મુશ્કેલી આવતા જ તેણે પોતાને કહી દીધું હતું, મને આ નથી આવડતું અને કદાચ કદી આવશે પણ નહીં. હવે તેને સમજાયું કે તે પોતે જ પોતાની પ્રગતિને રોકી રહ્યો હતો. ટેન્સિલે આ ચેપ્ટરમાં લખ્યું કે ગ્રોથ માઇન્ડસેટ વિકસાવવા સૌથી જરૂરી છે નાના નાના હાંસલ કરી શકાય એવા લક્ષ્યો નક્કી કરવા. When you set small goals and achieve them, it reinforces your belief that you can improve. રાઘવે તરત જ આને અજમાવવાનું નક્કી કર્યું. તેણે પોતાના દિવસના કામોની લિસ્ટ બનાવી અને એક સરળ ટાસ્ક પસંદ કર્યું, ઓફિસની રિપોર્ટને વધુ સારી રીતે પ્રેઝન્ટ કરવી. તેણે વિચાર્યું, આ મુશ્કેલ નથી, હું આ કરી શકું છું, બસ થોડું ધ્યાન આપવું પડશે. તેણે ડાયરીમાં આને એક લક્ષ્ય તરીકે લખ્યું. દિવસના અંતે જ્યારે તેણે પૂરું કર્યું ત્યારે તેને એક નાનકડી ખુશી થઈ. તેણે પોતાની જાતને કહ્યું, જો હું આટલું કરી શકું છું તો વધુ પણ કરી શકીશ. પછી ટેન્સિલે લખ્યું, દરેક નાની પ્રગતિને સેલિબ્રેટ કરો. સેલિબ્રેટિંગ સ્મોલ વિન્સ keeps you motivated and reminds you of your potential to grow. રાઘવને શરૂઆતમાં આ વાત થોડી અજબ લાગી. તેણે વિચાર્યું, નાની નાની વસ્તુઓ સેલિબ્રેટ કરવાથી શું થશે? સાચી ખુશી તો મોટું કંઈક કરીશ ત્યારે આવશે. પણ પછી તેણે બીજું એક ટાસ્ક પૂરું કર્યું. ઓફિસમાં એક પ્રેઝન્ટેશન જેને લઈને તે ખૂબ નર્વસ હતો. જ્યારે તેની મહેનત રંગ લાવી ત્યારે તેણે ડાયરીમાં લખ્યું, આજે મેં કંઈક નવું કર્યું અને એ ખૂબ સારું લાગ્યું. તેને અનુભવ થયો કે પોતાની જાતને વખાણવાથી તેનો આત્મવિશ્વાસ વધી રહ્યો છે. ટેન્સિલે એક અને મહત્વની વાત કહી, ફેલિયર્સ આર નોટ ધી એન્ડ, they are feedback. તેમણે સમજાવ્યું કે ગ્રોથ માઇન્ડસેટનો અર્થ એ છે કે તમે નિષ્ફળતાઓને પાઠ તરીકે જુઓ, હાર તરીકે નહીં. When something doesn't work out, ask yourself,
વોટ કેન આઈ લર્ન ફ્રોમ ધીસ? રાઘવને પોતાની જૂની નિષ્ફળતાઓ યાદ આવી ગઈ. એકવાર તે પ્રમોશન માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો, પણ નોકરી નહોતી મળી. તે વખતે તેણે પોતાને કોસ્યો હતો અને કહ્યું હતું, હું આ લાયક જ નથી. પણ હવે તેણે એ જ ઘટનાને બીજી નજરે જોવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું, કદાચ તે વખતે હું તૈયાર નહોતો. જો હું તે ઇન્ટરવ્યૂમાંથી મળેલા ફીડબેકને ધ્યાનમાં રાખત તો આગલી વાર વધુ સારું કરી શકત. હવે તેણે એક નવી આદત શરૂ કરી. જ્યારે પણ કંઈક ખોટું થાય ત્યારે ડાયરીમાં લખે કે એમાંથી શું શીખવા મળ્યો. એકવાર તેનો ઓફિસનો એક પ્રોજેક્ટ સમયસર પૂરો નહોતો થયો. તેણે પોતાની જાતને પૂછ્યું, મેં ક્યાં ભૂલ કરી અને આગલી વાર હું એને કેવી રીતે સુધારી શકું? તેણે જોયું કે આ પ્રેક્ટિસ તેની વિચારસરણીને બદલાવવા લાગી છે. ટેન્સિલે ગ્રોથ માઇન્ડસેટ મજબૂત કરવાનો એક અને ઉપાય બતાવ્યો. વિઝ્યુલાઇઝેશન ઓફ સક્સેસ. પિક્ચર યોરસેલ્ફ સક્સેસફુલ એન્ડ યોર બ્રેન વિલ વર્ક ટુવર્ડ્સ મેકિંગ ઇટ અ રિયાલિટી. રાઘવે આને પણ અપનાવવાનો પ્રયત્ન કર્યો. દરેક સવારે તે આંખો બંધ કરીને પોતાને એ સ્થિતિમાં જુએ કે તેણે પોતાનું લક્ષ્ય હાંસલ કરી લીધું છે. તેણે પોતાને પ્રમોશન ઇન્ટરવ્યૂમાં સફળ થતા જોયા. તેને લાગ્યું કે આ ટેકનિક તેની ઊર્જા અને આત્મવિશ્વાસ વધારી રહી છે. ધીરે ધીરે રાઘવને લાગવા લાગ્યું કે તેની વિચારસરણી પહેલાથી ઘણી બદલાઈ ગઈ છે. જ્યાં પહેલા તે મુશ્કેલ કામ જોઈને પાછો હટી જતો હતો, હવે તે એને એક પડકાર તરીકે જુએ છે. તેણે પોતાની જાતને કહ્યું, જો હું આજે કંઈક નથી જાણતો તો એનો અર્થ એ નથી કે હું કદી જાણીશ નહીં. હું શીખી શકું છું. બસ મહેનત અને ધીરજ જોઈએ. એક દિવસ તેના બોસે તેને એક મોટો પ્રોજેક્ટ આપ્યો. પહેલા તો રાઘવ આને લઈને ડરી જાત, પણ આ વખતે તેણે પોતાની જાતને કહ્યું, આ મારા ગ્રોથની તક છે. જો હું આને સાચી રીતે કરીશ તો ઘણું બધું શીખીશ. તેણે પ્રોજેક્ટને નાના નાના ટુકડાઓમાં વહેંચી લીધો અને દરરોજ એક એક કરીને કામ કરવા લાગ્યો. જ્યારે પ્રોજેક્ટ પૂરો થયો ત્યારે માત્ર બોસે જ નહીં, રાઘવે પોતાને પણ પોતાની વાહ કરી. તેણે વિચાર્યું, આ બધું એક ગ્રોથ માઇન્ડસેટની દેન છે જે મેં આ પુસ્તકમાંથી શીખ્યું. એ રાત્રે જ્યારે તે પુસ્તકના આગલા ચેપ્ટર તરફ આગળ વધ્યો ત્યારે તેને લાગ્યું કે જાણે તેણે પોતાની વિચારસરણી અને જિંદગી બંનેને એક નવી દિશા આપી દીધી છે. પણ આ સફર હજુ પૂરી નહોતી થઈ. રાઘવે પુસ્તકનો આગલો પાનો ફેરવ્યો અને તેની નજર પડી ક્રિએટિંગ એન ઓપ્ટિમલ લર્નિંગ એન્વાયરમેન્ટ પર. તેણે પોતાની જાતને કહ્યું, આ તો કંઈ નવું નથી લાગતું. પહેલાં પણ સાંભળ્યું છે કે વાંચવા માટે સારું વાતાવરણ બનાવવું જોઈએ, પણ કદાચ આ વખતે મારે એને ઊંડેથી સમજવું પડશે. ટેન્સિલે શરૂઆતમાં જ લખ્યું હતું કે તમારું લર્નિંગ એન્વાયરમેન્ટ એ નક્કી કરે છે કે તમે માહિતી કેટલી અસરકારક રીતે ગ્રહણ કરી શકો છો. એક અસ્તવ્યસ્ત અને અવાજવાળી જગ્યા તમને વિચલિત કરી શકે છે, જ્યારે એક સુવ્યવસ્થિત અને શાંત જગ્યા તમારા ફોકસને વધારી શકે છે. આ વાંચતાની સાથે જ રાઘવે ચારે તરફ નજર કરી. તેના ડેસ્ક પર પુસ્તકો, નોટ્સ અને જૂના બિલોનો ઢગલો હતો. લેપટોપ પાસે ચાનો જૂનો કપ પડ્યો હતો અને ચારે બાજુ ફક્ત બખેડી ચીજવસ્તુઓ જ હતી. તેણે વિચાર્યું, કદાચ મારું દિમાગ પણ આ રૂમ જેવું જ બખેડી થઈ ગયું છે. જો પુસ્તક સાચું કહેતું હોય તો સૌથી પહેલાં આ બધું સાફ કરવું પડશે. તેણે તરત જ પોતાના ફોન તરફ જોયું, જે દર મિનિટે પિંગ થતો હતો. તેણે વિચાર્યું, આ પણ કેટલું બધું ધ્યાન ભટકાવે છે. તેણે ફોન ઉપાડ્યો, સાયલેન્ટ મોડ પર મૂક્યો અને અલમારીમાં બંધ કરી દીધો. આ નાનકડા પગલાંથી જ તેનું મન થોડું શાંત થઈ ગયું. ટેન્સિલે આગળ સમજાવ્યું કે એક ફાસ્ટ લર્નિંગ સ્પેસ બનાવવું કેટલું જરૂરી છે. તમારું દિમાગ ચોક્કસ જગ્યાઓને ચોક્કસ કામો સાથે જોડી દે છે. જ્યારે તમે લર્નિંગ માટે એક ચોક્કસ જગ્યા બનાવો છો ત્યારે તમારું મન આપમેળે જ એ મોડમાં સ્વિચ થઈ જાય છે. રાઘવને આ વાત ખૂબ રસપ્રદ લાગી. તેણે અનુભવ્યું કે અત્યાર સુધી તે વાંચવાનું ક્યારેક ડાઇનિંગ ટેબલ પર, ક્યારેક સોફા પર તો ક્યારેક બેડ પર કરતો હતો. તેણે વિચાર્યું, કદાચ એટલે જ હું ઝડપથી થાકી જાઉં છું. મારે એક એવી જગ્યા જોઈએ જે ફક્ત ને ફક્ત શીખવા માટે જ હોય. તેણે ઘરમાં એક ખૂણો પસંદ કર્યો અને એને પૂરેપૂરું સાફ કર્યો. ત્યાં ફક્ત જરૂરી વસ્તુઓ જ મૂકી, એક લેમ્પ, પુસ્તકો અને એક નોટબુક. તેણે ડેસ્ક પર એક નાનું પૌધું પણ મૂક્યું, જેથી જગ્યા વધુ તાજગીભરી લાગે. જ્યારે તેણે એ ખૂણાને જોયો ત્યારે તેને લાગ્યું કે એ ખરેખર એક લર્નિંગ ઝોન બની ગયો છે. ટેન્સિલે આગળ રૂટીનની વાત કરી. એક સ્થિર દિનચર્યા તમારા દિમાગને તૈયાર કરે છે કે ચોક્કસ સમયે ફોકસ કરવાનું છે. રાઘવે વિચાર્યું, મારી તો કોઈ રૂટીન જ નથી. ક્યારેક સવારે વાંચું છું, ક્યારેક રાત્રે, એટલે જ ક્યારેક કંઈ પ્રોડક્ટિવ નથી થતું. તેણે તરત જ એક રૂટીન બનાવવાનું નક્કી કર્યું. તેણે નક્કી કર્યું કે દરરોજ સવારે 7 થી 9 વચ્ચે પોતાના લર્નિંગ ઝોનમાં બેસીને વાંચશે. એ સમયને કોઈ પણ બીજા કામ માટે નહીં રાખવાની કસમ ખાધી. પહેલા જ દિવસે જ્યારે તેણે આ રૂટીન અપનાવ્યું ત્યારે તેને લાગ્યું કે તેનું દિમાગ વધુ સ્પષ્ટ અને એકાગ્ર છે. પણ પછી એક સમસ્યા આવી, ધ્યાન ભટકાવતા અવાજો. તેના ઘર પાસે જે એક પાર્ક હતું
જ્યાં સવારે બાળકો રમતા હતા અને વાહનોનો અવાજ પણ થતો હતો. તેણે પુસ્તકમાં વાંચ્યું કે બેકગ્રાઉન્ડ નોઇઝ ફોકસ ખોરવી શકે છે, પણ નોઇઝ કેન્સલિંગ હેડફોન કે શાંત સંગીતનો ઉપયોગ કરીને મદદ થઈ શકે છે. રાઘવે પોતાના જૂના ઇયરફોન કાઢ્યા અને શાંત સંગીત ચલાવ્યું. ટેન્સિલે લખ્યું હતું, ડિસઓર્ડર ડ્રેન્સ એનર્જી. જ્યારે તમારી સામગ્રી સરળતાથી મળી આવે અને સુવ્યવસ્થિત હોય ત્યારે તમે સંપૂર્ણ ફોકસ કરી શકો છો. આ વાક્ય વાંચીને રાઘવને લાગ્યું કે પુસ્તક તેની જિંદગી પર સીધું કમેન્ટ કરી રહ્યું છે. તેણે પોતાના ડેસ્કની બધી પુસ્તકો અને નોટ્સને વ્યવસ્થિત કરી, અલગ અલગ ફોલ્ડર બનાવ્યા, વર્ક પ્રોજેક્ટ્સ, પર્સનલ ગોલ્સ અને લર્નિંગ રિસોર્સિસ માટે. જ્યારે તેણે આ કર્યું ત્યારે તેને લાગ્યું કે હવે તે વધુ સ્પષ્ટ રીતે વિચારી શકે છે. ટેન્સિલે એક અને રસપ્રદ વાત કહી, જગ્યાને મજેદાર બનાવવા માટે એલિમેન્ટ્સ ઉમેરો. સારી લાઇટિંગ, આરામદાયક ખુરશી અને એમની ખુશ્બુ પણ રિલેક્સેશન આપી શકે છે. રાઘવે આ પર પણ અમલ કર્યો. તેણે પોતાની ખુરશી બદલી, એક એર્ગોનોમિક ખુરશી ખરીદી જે વધુ આરામદાયક હતી. ડેસ્ક પર એક એરોમા ડિફ્યુઝર મૂક્યું, જેમાંથી હળવી લેવેન્ડરની ખુશ્બુ આવવા લાગી. તેને લાગ્યું કે આ નાના બદલાવ તેની પ્રોડક્ટિવિટીને વધારી રહ્યા છે. રાઘવે ધીમે ધીમે શીખ્યું કે સ્ટડી સેશન્સને કેવી રીતે સાચી રીતે પ્લાન કરવા. ટેન્સિલે સૂચન કર્યું હતું કે વાંચવાનો સમય ફોકસ્ડ ઇન્ટરવલ્સમાં વહેંચો, જેમ કે 25 મિનિટ કામ અને 5 મિનિટ બ્રેક. આને પોમોડોરો ટેકનિક કહે છે. રાઘવે આ અજમાવ્યું. તેણે ફોન પર ટાઈમર સેટ કર્યું અને જોયું કે નાના ઇન્ટરવલમાં વાંચવું એટલું જ સરળ છે, એટલું જ થાક પણ ઓછો લાગે છે. ધીમે ધીમે રાઘવે પોતાને વાંચવા અને કામ માટે એવું વાતાવરણ બનાવી લીધું જે તેની સંપૂર્ણ ક્ષમતાને બહાર કાઢવામાં મદદ કરે છે. દરરોજ તે પોતાના લર્નિંગ ઝોનમાં જાય અને પોતાને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરે. તેને એ અહેસાસ થઈ ગયો કે સાચું વાતાવરણ માત્ર વાંચવાને જ સરળ નથી બનાવતું, પણ વિચારવાની અને સમસ્યાઓ ઉકેલવાની ક્ષમતા પણ વધારે છે. એ રાત્રે જ્યારે તેણે પુસ્તકના આગળના પાના તરફ જોયું ત્યારે તેણે લાગ્યું કે આ યાત્રા હવે તેના જીવનનો ભાગ બની ગઈ છે. તેણે પોતાની જાતને કહ્યું, ચાલો જોઈએ આગળ શું શીખવા મળે છે. રાઘવની યાત્રા હવે તેના છેલ્લા વળાંક પર હતી. તેણે પુસ્તકના દરેક ચેપ્ટરમાંથી અનેરું કંઈક શીખ્યું હતું. મેમરી ટેકનિક્સ માસ્ટર કરવાથી લઈને ઓપ્ટિમલ લર્નિંગ એન્વાયરમેન્ટ બનાવવા સુધી દરેક પાઠે તેના જીવનમાં કંઈક નવું ઉમેર્યું હતું. પણ તેને સમજાઈ ગયું કે આ બધું તો માત્ર શરૂઆત છે. સાચો બદલાવ તો ત્યારે થશે જ્યારે તે આ બધી વાતોને પોતાના રોજિંદા જીવનમાં પૂરેપૂરો અમલમાં મૂકશે. તેણે પોતાની ડાયરી ઉપાડી અને અત્યાર સુધી શીખેલી દરેક વસ્તુને લખવાનું શરૂ કર્યું. તેણે વિચાર્યું, જો હું આને સાચી રીતે લખીશ તો કદી ભૂલીશ નહીં. તેણે લખ્યું કે મેમરી પેલેસે તેને કેટલી મદદ કરી. હવે તે મોટામાં મોટી માહિતીને પણ આસાનીથી યાદ રાખી શકે છે. તેણે પોતાની જાત સાથે વાયદો કર્યો કે આ ટેકનિકને વધુ સારી બનાવીશ. સ્પીડ રીડિંગના ચેપ્ટરે પણ તેનું જીવન સરળ બનાવી દીધું હતું. તે હવે પહેલા કરતાં કેટલુંય વધુ ઝડપથી વાંચી શકે છે. તેને લાગ્યું કે જે વાંચવું પહેલા બોજો લાગતું હતું એમાં હવે મજા આવે છે. તેણે ઓફિસમાં પણ શીખેલા લેસન અમલમાં મૂકવા શરૂ કરી દીધા. માઇન્ડ મેપિંગ અને ઇફેક્ટિવ નોટ ટેકિંગે તેની પ્રેઝન્ટેશન સ્કિલ્સને વધુ સારી બનાવી દીધી. તેના સાથીઓ અને બોસ પણ તેની આ પ્રગતિ જોઈને આશ્ચર્યમાં પડી ગયા. પણ રાઘવને સૌથી મોટો બદલાવ પોતાની વિચારસરણીમાં લાગ્યો. ગ્રોથ માઇન્ડસેટે તેને શીખવ્યું કે નિષ્ફળતા એટલે હાર નથી. તેણે હવે દરેક પડકારને એક નવી તક તરીકે જોવાનું શરૂ કરી દીધું. તેને લાગ્યું કે તેની ક્ષમતા અમર્યાદિત છે. બસ દરરોજ થોડું સારું બનવાની મહેનત કરવી છે. તેના ઘરનો એક ખૂણો જેને તેણે લર્નિંગ ઝોન બનાવ્યો હતો એ હવે તેની સૌથી પ્રિય જગ્યા બની ગયો હતો. દર સવારે જ્યારે તે ત્યાં બેસે છે ત્યારે એવું લાગે છે કે તે પોતાની જ દુનિયામાં આવી ગયો છે. એક એવી જગ્યા જ્યાં ફક્ત તેના લક્ષ્યો અને તેની મહેનતનું જ રાજ ચાલે છે. એક દિવસ તેણે પુસ્તકનું છેલ્લું પાનું વાંચ્યું. ત્યાં ટેન્સિલે લખ્યું હતું, સાચી શીખવાની તાકાત ટેકનિક્સમાં નથી, પણ એને સતત અમલમાં મૂકવાની પ્રતિબદ્ધતામાં છે. આ વાક્ય વાંચીને રાઘવને અહેસાસ થયો કે શીખવું એક સતત ચાલતી પ્રક્રિયા છે. એ કદી પૂરી નથી થતી. તેણે પુસ્તક બંધ કર્યું અને એને મોટા પ્રેમથી પોતાની શેલ્ફ પર મૂકી દીધું. એક ઊંડો શ્વાસ લીધો અને વિચાર્યું, આ પુસ્તકે મને માત્ર શીખવાની રીત જ નહીં, જીવવાની રીત પણ શીખવી દીધી છે. રાઘવ હવે પહેલા કરતાં કેટલોય વધુ આત્મવિશ્વાસ અને પ્રેરિત હતો. તેણે નક્કી કર્યું કે આ યાત્રા અહીં પૂરી નહીં કરે. તેણે પોતાની જાત સાથે વાયદો કર્યો કે જે કંઈ શીખશે એ બીજા સાથે પણ વહેંચશે અને કદાચ એક દિવસ તે પોતે પણ એવું પુસ્તક લખશે જે કોઈની જિંદગી બદલી નાખે. રાઘવની યાત્રા એક એવા પુસ્તકથી શરૂ થઈ હતી જેણે તેની વિચારવાની, શીખવાની અને જીવવાની રીત જ બદલી નાખી.
તેણે સૌથી પહેલા શીખ્યું કે યાદશક્તિને કેવી રીતે મજબૂત બનાવવી. માસ્ટરિંગ મેમરી ટેકનિક્સે તેને બતાવ્યું કે માહિતીને મેમરી પેલેસમાં કેવી રીતે સંગઠિત કરવાની. તેણે સમજ્યું કે કોઈ પણ નવી વસ્તુને પહેલેથી પરિચિત વસ્તુ સાથે જોડી દેવાથી એને યાદ રાખવું કેટલું સરળ થઈ જાય છે. રાઘવે આ ટેકનિકને પોતાના કામ અને વ્યક્તિગત જીવનમાં અપનાવી. હવે તે મોટામાં મોટા પ્રોજેક્ટની ડિટેલ્સ પણ આસાનીથી યાદ રાખી લે છે. ત્યાર પછી તેણે સ્પીડ રીડિંગની ટેકનિક શીખી. તેણે સમજ્યું કે ઝડપથી વાંચવાનો અર્થ ફક્ત પાના ઝડપથી ફેરવાનો નથી, પણ માહિતીને અસરકારક રીતે ગ્રહણ કરવાનો છે. તેણે સબ વોકલાઇઝેશન એટલે શબ્દોને મનમાં બોલવાની આદત ઘટાડી, મોટા પેરેગ્રાફને નાના ભાગોમાં વાંચવાનો અને ટેક્સ્ટને સ્કીમ કરવા લાગ્યો. એનાથી તેનો વાંચવાનો સમય ઘટ્યો અને સમજવાની ક્ષમતા વધી. હવે તે સૌથી મુશ્કેલ દસ્તાવેજો પણ ઝડપથી વાંચીને સમજી શકે છે. ટેન્સિલાલીએ તેને અસરકારક નોટ્સ બનાવવાની રીતો પણ શીખવી. તેણે જાણ્યું કે માઇન્ડ મેપિંગ જેવી ટેકનિકથી મોટી માહિતીને નાના અને જોડાયેલા ભાગોમાં વહેંચી શકાય છે. એનાથી માત્ર યાદ રાખવામાં જ નહીં, માહિતી વચ્ચેના સંબંધો સમજવામાં પણ મદદ મળે છે. તેણે પોતાના કામના નોટ્સને આ રીતે વ્યવસ્થિત કરવા લાગ્યો, જેથી તેની પ્રોડક્ટિવિટી વધુ વધી ગઈ. ગ્રોથ માઇન્ડસેટનો પાઠ કદાચ રાઘવ માટે સૌથી વધુ જીવન બદલી નાખનારો હતો. તેને સમજાયું કે તેની નિષ્ફળતાઓનું કારણ તેની વિચારસરણી હતી. તેણે દરેક પડકારને તક તરીકે જોવાનું શરૂ કર્યું. નાની સફળતાઓને સેલિબ્રેટ કરવી અને નિષ્ફળતાઓને શીખવાનો માધ્યમ બનાવવી એ કેટલું જરૂરી છે એ તેણે સમજી લીધું. તેણે પોતાની ડાયરીમાં દરેક પ્રયત્ન અને પ્રગતિ નોંધવા લાગ્યો. હવે તે પોતાની ભૂલોમાંથી શીખે છે અને આગળ વધે છે. ત્યાર પછી તેણે ઓપ્ટિમલ લર્નિંગ એન્વાયરમેન્ટનું મહત્વ સમજ્યું. તેણે જાણ્યું કે સ્વચ્છ અને વ્યવસ્થિત જગ્યામાં કામ કરવાથી દિમાગ એકાગ્ર રહે છે. તેણે ઘરમાં એક ખૂણો ફક્ત વાંચવા અને શીખવા માટે તૈયાર કર્યો. ત્યાંથી બધી ધ્યાન ભટકાવનારી વસ્તુઓ હટાવી અને સકારાત્મક વાતાવરણ બનાવ્યું. નાના નાના સ્ટડી સેશન અને બ્રેક વચ્ચે સંતુલન રાખ્યું, જેથી તેનું ફોકસ અને પ્રોડક્ટિવિટી વધી ગઈ. રાઘવે આ બધા લેસનને પોતાના જીવનમાં ધીમે ધીમે અપનાવ્યા. તેને લાગ્યું કે આ શીખવાની પ્રક્રિયા ફક્ત ટેકનિક સુધી મર્યાદિત નથી, પણ તેના વ્યક્તિત્વને પણ નિખારી રહી છે. હવે તે દરરોજ પોતાના વધુ સારા સ્વરૂપ તરફ આગળ વધી રહ્યો છે. તેણે સમજી લીધું કે શીખવું કદી પૂરું નથી થતું અને આ યાત્રામાં સૌથી મહત્વનું છે પોતાના પર વિશ્વાસ અને સતત મહેનત. જ્યારે તેણે પુસ્તકના છેલ્લા પાના પરનો સંદેશ વાંચ્યો, ત્યારે તેને સમજાઈ ગયું કે સાચી તાકાત એ બધી ટેકનિક્સને રોજિંદા જીવનમાં અમલમાં મૂકવામાં છે. તેણે નક્કી કર્યું કે આ યાત્રા ચાલુ રાખશે અને પોતાની શીખને બીજા સાથે પણ વહેંચશે. રાઘવની વાર્તા અહીં પૂરી નથી થતી, બલકે દરેક નવા દિવસ સાથે એક નવો અધ્યાય શરૂ થાય છે. તો મિત્રો, આ હતી આપણી આજની પુસ્તક સારાંશ. હવે તમારે 3 વસ્તુઓ કરવાની છે. સૌથી પહેલા, આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લો, કારણ કે જેટલા વધુ તમે સબસ્ક્રાઇબ કરશો એટલા જ વધુ સારા અને મૂલ્યવાન વિડીયો અમે તમારા માટે લાવી શકીશું. નંબર 2, કોમેન્ટ્સમાં મને જણાવો કે આ બુક રિવ્યૂમાં તમને શું સારું લાગ્યું અને શું ખરાબ લાગ્યું, જેથી અમે તે ભૂલોને પુનરાવર્તિત ન કરીએ. અને તમે બીજી કઈ બુક્સના વિડીયો જોવા માંગો છો એ જણાવો, જેથી અમે તે વિડીયો લાવી અને તમને વધુમાં વધુ મૂલ્ય આપી શકીએ. અને નંબર 3, આ બુક વિડીયોને કોઈ એક વ્યક્તિ સાથે જરૂરથી શેર કરો, કારણ કે તમારા એક શેરથી કોઈનું જીવન બદલી શકે છે. ટૂંક સમયમાં વધુ સારા વિડીયો સાથે પાછા આવીશું. થેન્ક યુ સો મચ.